ખેડા કેમ્પ પાસે બે ડીજે વચ્ચે હરીફાઈમાં ઊંચા અવાજે વગાડવા બાબતનો મામલો. બંને ડીજેના માલિક સામે ખેડા પોલીસે કરી ફરિયાદ દાખલ. ગઈકાલે ખેડા કેમ્પ પાસે બે ડીજે વચ્ચે કરી હતી હરીફાઈ. ખેડા પોલીસે કેમ્પ પાસે વિસ્તારમાં ડીજે પર કાર્યવાહી કરી બંને ડીજે આયોજકો સહિત 4 વ્યક્તિઓની કરી ધરપકડ. ખેડા કેમ્પ પાસે લગ્ન પ્રસંગમાં ઊંચા અવાજે લાઉડસ્પીકર વગાડી કરી હતી હરીફાઈ. વરપક્ષ અને કન્યાક પક્ષ વચ્ચે બે ડીજે સાઉન્ડની સિસ્ટમ આયોજકોએ લગ્નના સમયા દરમિયાન કરી હતી હરીફાઈ. બંને ડીજે સાઉન્ડ સિસ્ટમનો બેઝ ઊંચો રાખી અને બંને વચ્ચે જામી હતી હરીફાઈ. બે ડીજે વચ્ચેની હરીફાઈમાં 2000થી વધુ લોકોનું ટોળું ભેગું થયું હતું. સમગ્ર મામલાનો સોશિયલ મીડિયામાં થયો વિડીયો વાયરલ. ખેડા તાલુકાના કુમારવાડના એસકે ડીજે અને નડિયાદ તાલુકાના ટુંડેલ ગામના વીઆર ડીજે વચ્ચે યોજાઈ હતી હરીફાઈ. સ્થાનિક લોકોએ 100 નંબર પર પોલીસને કરી હતી જાણ. ખેડા પોલીસે આ બાબતે ગંભીરતાથી લઈ બંને ડીજેના માલિક અને ઓપરેટર સામે ફરિયાદ નોંધી 4 આરોપીની કરી ધરપકડ. ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે ખેડા કેમ્પ ખાતે ડીજે મોટા અવાજે વાગી રહેલ છે તે સબબનો 100 નંબરનો કોલ મળતા તાત્કાલિક પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને ખુમરવાડનું એસકે ડીજે અને ટુંડેલ ગામનું વીઆર ડીજે જે મોટા અવાજે લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આજરોજ બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી 2 ડીજે અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાહેબ, જે રીતના ડીજે છે અને જે ગાડીમાં છે તો આ તમામ બાબતને લઈ આરટીઓને કોઈ જાણ કરવામાં આવશે? બંને ડીજે સિસ્ટમ આઈસર ટેમ્પામાં ફિટ કરેલી છે. આઈસર ટેમ્પાને મોડિફાઈ કરવામાં આવેલો છે અને જે આરટીઓના ધારાધોરણ મુજબ નથી તે સબબ એમને અલગથી આરટીઓનો મેમો પણ આપવાની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં જે રીતના આ વરઘોડો કાઢવો હોય તો કઈ રીતની પરમિશન લેવાની હોય છે? વર પક્ષ કે કન્યા પક્ષના લોકોએ ડીજેની પરમિશન અને એની સમય મર્યાદા, એનો રૂટ, આ બધી જ વિગતો આપવાની થતી હોય છે. આ બાબતે કાયદાકીય પ્રોસિજર અનુસર્યા બાદ જ ડીજેની પરવાનગી આપવામાં આવતી હોય છે.